વડોદરાના માંજલપુર જ્યુપિટર 4 રસ્તા પાસે શાકભાજીના વેપારીઓ વચ્ચે જાહેરમાં લાકડીથી મારામારી થઈ હતી, જ્યાં લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા. આ હુમલામાં 3 વ્યક્તિને ઈજા પહોંચી હતી. માંજલપુર જ્યુપિટર 4 રસ્તા પાસે મારુતિધામ સોસાયટીમાં લાલસિંહભાઈના મકાનમાં રહેતા રામવિલાસ નંદકિશોર સક્સેનાએ વડસર બ્રિજની પાસે રજા મસ્જિદ પાસે રહેતા અમાનત હુસેન ઉર્ફે પપ્પુ બિલાયત હુસેન શેખ તેમજ તેના 2 પુત્રો સલમાન રિયાન સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું શાકભાજીનો વેપાર કરું છું. સવારે ટેમ્પો લઈને સયાજીપુરા માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા, ત્યારે શાકભાજીનો ટેમ્પો રિવર્સ લેતા પાછળ અમાનત હુસેને મૂકેલા શાકભાજી પર ટેમ્પોનું વ્હીલ ફરી વળ્યું હતું, જેથી તે સમયે ઝઘડો થતાં સમાધાન કર્યું હતું. પરંતુ ત્યારબાદ વડસર બ્રિજની જ્યુપિટર જવાના રોડ પર રજા મસ્જિદ પાસેથી હું પસાર થતો હતો, ત્યારે મને રોકી અમારી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહી લાકડીઓથી માર મારતા મારા ભાઈ રામનિવાસ તેમજ મોહિતની ઈજા થઈ હતી. સમાપક્ષે અમાનત હુસેન શેખે રામવિલાસ નંદકિશોર સક્સેના, રામનિવાસ નંદકિશોર સક્સેના, રાહુલ નંદકિશોર સક્સેના તેમજ મોહિત સુરેન્દ્રસિંહ સક્સેના સામે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સયાજીપુરા શાક માર્કેટમાં ઝઘડો થયા બાદ સમાધાન થયું હતું. બાદમાં હું અને મારા 2 પુત્રો શાકભાજી લારી લારીને નીકળ્યા હતા, ત્યારે રોકીએ જણાવેલ કે માર્કેટમાં અમારી સાથે ઝઘડો કેમ કર્યો તેમ કહી લાકડીઓથી હુમલો કરી માર માર્યો હતો. બંને પક્ષે ઈજાઓ થયેલી છે. આ જે સદર ફરિયાદ છે જેમાં ફરિયાદી રામવિલાસ સક્સેના છે, એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 296(b), 54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સામે પક્ષે ફરિયાદી છે અનામત હુસેન બિલાયત હુસેન શેખ, એમની ફરિયાદ લીધી છે. એમાં આરોપીઓ છે રામવિલાસ સક્સેના, રામનિવાસ સક્સેના, રાહુલ નંદકિશોર સક્સેના, મોહિત સુરેન્દ્રસિંહ સક્સેના. આ 4 આરોપીઓ છે.